વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે એકબીજા શીખીએ. અમે વિડીયો જોઈને થોડું શીખ્યા હતા. અને આ તો અમારા ગામનો અચોય આવી ગયો છે. જય બાબારી. તો જય બાબારી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને આજે રામાપીરની બીચ છે તો જઈ રહ્યા છીએ ખલીપુર પગપાળા. અને આજ ગેંગ થઈ ગઈ છે લગભગ 12 થી 13 જણા. જય બાબારી. તલો અને એક છે અમારા ગામનો અચો. થોડી વાર રહીને બતાવું, આગળ જાહેરો છે બ્લોકમાં ને વ્લોગમાં. તો મિત્રો ટ્રેન આવી ગઈ છે અને હોય નજીક આ રેલવે પાટો છે. રેડી પેસેન્જર કોઈ દેખાતું નહીં, હુઈ જાય છે ના. તો મિત્રો પહેલાં તો અમે 2 જણા જ જતા હતા બીજ ભરવા, ને અમારા હારે તૈયાર થઈ ગયા છે ને. અને આ તો અમારા ગામનો અચો આવી ગયો છે ને. જય બાબારી. જય બાબારી. આ તો અચો રોમન ઢોલોન મોહનોન બધા આવી ગયા છે. અને બીજા 3 જણા આગળ જોયા અચો આવી ગયો છે. જોમઠા ગામનો અચો. પણ આ તો ખાઈ રે લે ખાવા જ નહીં જવું લે. તો મિત્રો તમને ભગવાને 2-5 રૂપિયા આલ્યા હોય તો થોડુંક સેવાનું કામ કરજો. વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે એકબીજા શીખીએ. અમે વિડીયો જોઈને થોડું શીખ્યા હતા. જય બાબારી. તો મિત્રો આ કૂતરો રહ્યો ને દર બીજે અમારી વાટ જોઈને ઊભો જ હોય છે. આ બાવળીએ પણ આ તો બાવળિયાની પહેલાં આવી ગયો હતો આગળ લેવા. કઈ ગયો આ જાય કયું તળાવ? રાજસ્થાન વાળું તળાવ, લુણી નજી. શું છે? તો મિત્રો પહોંચી ગયા છો રેલવે પાટા ઉપર. હવે પાટા હેડતા હતા. હા, અને વિડીયોમાં બન્યા રહેજો, તમને રામાપીરના દર્શન કરાવું. ખલીપુર ચક્રી ગેંગ જાય રહી છે આગળ. તો મિત્રો કોઈ નાળું બનાવેલું છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ખલીપુર. હાલો તો મિત્રો રામાપીરના દર્શન કરી અને પાછા હેડી નીકળ્યા છે. ગાડી લેવા આવે છે. વ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. અને ફરી મળશું નવા વ્લોગ સાથે. જય બાબારી.